નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાયનો 25મો દાખલો કરવા જઈ રહ્યા છીએ. આ દાખલો જેડબલઈ અને નીટ જેવી પરીક્ષાઓ છે એના માટે ઇમ્પોર્ટન્ટ. એમસીક્યુમાં પણ આ દાખલો ઘણી બધી વાર પૂછાય છે. બોર્ડ એક્ઝામ જો લેવામાં આવે તો એ બોર્ડ એક્ઝામમાં 3 માર્કમાં પૂછી શકાય કે ઓછામાં ઓછા 2 માર્કમાં પૂછી શકાય એવો આ સરસ દાખલો છે. તો જોઈએ આપણે શું છે. આજે પ્રશ્ન આપ્યો છે એને આપણે કહીએ છીએ મિલિકાનનો પ્રયોગ. મિલિકાન જે છે એ વૈજ્ઞાનિકે સૌપ્રથમ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર 1.6 10⁻⁻⁹ કુલંબ છે એવું એણે નક્કી કર્યું હતું. એટલે વિદ્યુત ભારનું મૂલ્ય શોધવાનું જે ફાળો છે એ મિલિકાનનો છે અને એણે જે પ્રયોગ કર્યો હતો એ બહુ ફેમસ પ્રયોગ ફિઝિક્સમાં છે, જેને મિલિકાન્સ એક્સપેરિમેન્ટ, મિલિકાનનો પ્રયોગ એવું આપણે કહીએ છીએ. તો મિલિકાનનો પ્રયોગ જે છે એના પરનો આ દાખલો છે, એટલા માટે આની અગત્યતા થોડી વધુ છે. તમને આવું કંઈક આપવામાં આવ્યું છે, એક તેલનું ટીપું કે જેમાં 12 જેટલા વધારાના ઇલેક્ટ્રોન્સ હોવાને લીધે તેના પરનો વિદ્યુત ભાર જે છે એ 12 E જેટલો હશે. તો આપણે આમ લખીએ, ટીપા પરનો વિદ્યુત ભાર બરાબર 12 × E, એટલે એ થશે 12 ગુણ્યા 1.6 × 10⁻⁻⁹ કુલમ જેટલો. આ એના પરનો વિદ્યુત ભાર થયો. તે 2.55 × 10⁻⁴ ન્યૂટન પર કુલમ તીવ્રતાના વિદ્યુત ક્ષેત્રમાં સ્થિર રહેલું છે. તો બીજું આપણને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E આપેલું છે, એટલે E બરાબર 2.55 × 10⁻⁴ ન્યૂટન પર કુલમ. હવે આનો બેઝિક કન્સેપ્ટ શું છે એ આપણે સમજી લઈએ. ધારો કે આ તેલનું ટીપું છે, આ જે છે એ તેલનું ટીપું, ઓઇલ ડ્રોપ. તો એ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ મુક્ત પતન કરતું હોય, mg, અને આમાં વિદ્યુત ક્ષેત્ર જે છે એ નીચે તરફ હોય. આ વિદ્યુત ક્ષેત્રની દિશા છે. હવે આના પર ઇલેક્ટ્રોન હોય એટલે આના પર -q જેટલો ધન વિદ્યુત ભાર હોય, બરાબર. 12 ઇલેક્ટ્રોન, અહીંયા આગળ કેટલો છે? 12 E જેટલો છે. તો ઉપર તરફ જે બીજું બળ લાગે એ બળ લાગશે q E જેટલું, જે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં લાગે છે ઇલેક્ટ્રોન પર. આપણે, તમે યાદ કરો, વિદ્યુત ક્ષેત્રમાં એવું ભણી ગયા છીએ કે ઋણ વિદ્યુત ભાર હોય તો એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં બળ અનુભવે. એટલે બે બળ લાગે છે, mg નીચે તરફ અને qe જે છે એ ઉપર તરફ. જ્યારે સંતુલનમાં હોય ત્યારે mg બરાબર qe થાય. આ એની સંતુલનની શરત છે અને એ વખતે ટીપું સ્થિર થાય. એટલે જો અહીંયા આ શબ્દ અગત્યનો છે, તીવ્રતાના વિદ્યુત ક્ષેત્રમાં એ ટીપું જે છે એ સ્થિર રહેલું છે. આ સ્થિર શબ્દ જે છે એ અગત્યનો છે, કેમ કે સ્થિર રહેલું તો જ હોય જો વિદ્યુતીય બળ અને ગુરુત્વાકર્ષી બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના થાય. તેલની ઘનતા આપી છે, એને આપણે ρ કહીએ, એ 1.26 ગ્રામ/સેન્ટીમીટર ક્યુબ, એ થશે 1.26 × 10⁻³ kg/મીટર ક્યુબ. એને આપણે SI એકમમાં ફેરવી દઈએ. તો ટીપાની ત્રિજ્યા શોધો. R આપણે ગોતવાનું છે, ટીપાની ત્રિજ્યા કેટલી હોય એ. અને G આપી દીધું છે 9.81 મીટર/સેકન્ડ સ્ક્વેર, અને આપણને ખબર હોય ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર 1.6 10⁻⁻⁹ કુલમ. તો ટીપું
સ્થિર રહેલું હોય તે માટેની શરત એ કંઈક આવી છે, વિદ્યુતીય બળ બરાબર ગુરુત્વાકર્ષી બળ. વિદ્યુતીય બળ અને ગુરુત્વાકર્ષી બળ બંને સમાન મૂલ્યના હોય. ધેરફોર વિદ્યુતીય બળ કેટલું? QE જેટલું, અને ગુરુત્વાકર્ષી બળ કેટલું? mg જેટલું. તો ધેરફોર Q કેટલું છે? 12E જેટલું. તમને અહીંયા Q આપ્યું છે કેટલો? વિદ્યુત ભારથી 12E જેટલો ઇન્ટુ કેપિટલ E વિદ્યુત ક્ષેત્ર બરાબર. હવે આપણી પાસે આવું સૂત્ર છે, ઘનતા બરાબર દળના છેદમાં કદ. તો આના પરથી દળ થશે ઘનતા ગુણ્યા કદ, અને ટીપાનું કદ જે છે એ થશે 4/3 પાઈ આર ક્યુબ. ટીપાનું કદ કેટલું થાય? 4/3 પાઈ આર ક્યુબ. તો આની બદલે આપણે મૂકીએ રો ઇન્ટુ વી ઇન્ટુ જી, કેમ કે એમ ની બદલે આપણે શું મૂક્યું? ઘનતા ગુણ્યા કદ. ધેરફોર 12E ઇન્ટુ કેપિટલ E બરાબર રો ઇન્ટુ 4/3 પાઈ આર ક્યુબ ઇન્ટુ. તો આ જે છે એ આપણું ફાઇનલ ફોર્મ્યુલા. આમાંથી આપણે આર ક્યુબ ને કરતા બનાવીએ. અહીંયા આગળ જે છેદ ઉડે છે ઉડાડી દઈએ. 4 ગુણ્યા 3 એ 12 થશે. બાકીનું બધું છે એક સાથે લખીએ. તો આર ક્યુબ બરાબર, આર ક્યુબ ને કરતા બનાવીએ છીએ. આ 3 અને 3 9, 9 ઇન્ટુ E ઇન્ટુ કેપિટલ E, 9E ઇન્ટુ કેપિટલ E divided by pi ઇન્ટુ રો ઇન્ટુ જી. બરાબર છે? પાઈ રો જી છેદમાં આવશે અને 9 ઇન્ટુ E ઇન્ટુ કેપિટલ E એ અંશમાં આવશે. તો આપણે આ લખીએ 9 ઇન્ટુ 1.6 10⁻⁻19 ઇન્ટુ વિદ્યુત ક્ષેત્ર 2.55 ઇન્ટુ 10⁻⁴ divided by 3.14 into rho 1.26 into 10⁻³ into G 9.81. આ બધાનો જો આપણે ગુણાકાર કરીએ તો જવાબ આવશે 0.094 into 10⁻⁻17. હવે જો બરાબર સમજો આવા પ્રકારના દાખલામાં, જ્યારે આર ક્યુબ તમને મળે અને આપણે ગોતવાનું છે ત્રિજ્યા, એટલે આર ક્યુબ પરથી આપણે આર ગોતવાનું છે. તો આર ગોતવા માટે આપણે એનું ક્યુબ રૂટ કાઢવું પડશે. તો આમ લખી અને સીધું 0.094 નું ક્યુબ રૂટ નહીં નીકળે, કેમ કે અહીંયા 10 ની ઘાત જે છે 17 ઘાત એનું ક્યુબ રૂટ નીકળે એટલે ડિવાઈડ બાય 3 નહીં થાય. એટલે આપણે આને 3 ના ગુણકમાં આવતી સંખ્યામાં ઘાત જે છે એને ફેરવવી પડશે. એટલે હું આમ લખું છું, એક પોઈન્ટ જે છે એ શિફ્ટ કરી નાખીએ. તો 0.94 into 10⁻⁻18 10⁻⁻18 માં કન્વર્ટ કરી નાખ્યું, એટલે 18/3 કરીએ એટલે 6 થાય. તો આના પરથી જો ક્યુબ રૂટ કાઢીએ તો એ આવશે 0.9894 નું ક્યુબ રૂટ ઇન્ટુ 10⁻⁻6, એટલે કે 9.8 ઇન્ટુ 10⁻⁻7 મીટર. અને આપણને જવાબ પાછળ તમે જોશો તો મિલીમીટરમાં છે. તો આ થશે 9.8 ઇન્ટુ 10⁻⁻4 મિલીમીટરમાં 10⁻³ મીટર અલગ લખીએ તો આપણો જવાબ જે છે એ થશે 9.8 ઇન્ટુ 10⁻⁻4 મિલીમીટર. એટલે બહુ સરસ દાખલો છે. આમ તો એક જ આ બાબતનો તમારે કાળજી લેવાની છે કે અહીંયા દળ છે, દળના બદલે રો ઇન્ટુ વી મૂકવાનું, અને વી જે છે એ ટીપા માટે એનું કદ જે છે એ 4/3 પાઈ આર ક્યુબ લેવાનું, અને ત્યારબાદ છેલ્લું સ્ટેપ જે છે
એ આર ક્યુબમાં આ ઘાત જે છે એ 3 ના ગુણકમાં ફેરવી અને પછી એનું ક્યુબ રૂટ કાઢવાનું. તો આ ફરીથી ઇમ્પોર્ટન્ટ દાખલો છે અને એ તમારે કરી નાખવાનો. થેન્ક યુ વેરી મચ.